બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ વિધાનસભાના નવરચિત ઓગળ તાલુકાના થરા ખાતેથી એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। 9 કિલોમીટર લાંબી આ એકતા યાત્રામાં શાળાના બાળકો, અધિકારીઓ સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। સરદાર સાહેબે જે આપણા દેશ માટે જે કામ કર્યું છે એ ક્યારેય ભૂલી શકાય પોઝિશન નથી। એટલે આપણા યશસ્વી વડાપ્રધાને જે આ દેશ માટે જે લોકોએ બલિદાનો આપ્યા છે એમના માટે આ આયોજનો કરી અને એમણે આપણી સંસ્કૃતિને જીવંત રાખવા માટેનું કામ કરેલું છે। એટલે આપણે બધા સૌ આ રેલીની અંદર જોડાઈ અને સરદાર પટેલ સાહેબના જે કામ કર્યું છે એમને સન્માનીએ એવી આશા અને અપેક્ષા। સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું જીવન દેશને સમર્પિત જીવન હતું। એમનું કદ એટલું ઊંચું છે, એટલું મહાન વ્યક્તિત્વ, તો એમના માટે તો એકતા યાત્રા જેટલી લાંબી કરીએ એટલું ખૂબ સારું કહેવાય। અહીં તાલુકામાં તો 11 કિલોમીટરની યાત્રા છે, પણ દેશના કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાજી લગભગ 100 કિલોમીટરથી પણ વધારે સરદાર સાહેબની જન્મભૂમિ કરમસદથી લઈ કેવડિયા કોલોની, જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ એ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા દેશના પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબે સ્થાપેલી છે, એટલા સુધી આ યાત્રા યોજાશે। આ યાત્રાના માધ્યમથી દેશને એક તાંતણે જોડવાનું કામ છે। દેશની એકતા અને અખંડતાને કાયમ રાખવા માટે મોદી સાહેબના સંકલ્પનું ભારત, એક ભારત ને શ્રેષ્ઠ ભારતના નિર્માણ માટેની આ પદયાત્રાઓ છે।